લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? ટ્રાન્સમિશન મીડિયા, બરાબર? તો ટ્રાન્સમિશન મીડિયામાં શું હોય છે? વાયર્ડ મીડિયા અને વાયરલેસ મીડિયા. વાયર્ડ મીડિયામાં શું હોય? ગાઇડેડ મીડિયામાં બધા કેબલ્સ હોય. કયા કયા કેબલ્સ આવી શકે? ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ, બરાબર? ટ્વિસ્ટેડ પેર કેબલમાં શું હોય? બે કેબલ હોય જે ટ્વિસ્ટ કરેલા હોય. એક શેના માટે યુઝ થાય છે? સિગ્નલ ટ્રાન્સમિટ માટે. બીજું શેના માટે યુઝ થાય છે? ગ્રાઉન્ડ રેફરન્સ માટે. પછી શું જોયું હતું? કોએક્સિયલ કેબલ. તો કોએક્સિયલ કેબલનું સ્ટ્રક્ચર પણ જોયું હતું. તેની બેન્ડવિડ્થ વધારે હોય. આપણે ટીવીમાં જે યુઝ કરીએ છીએ, તમે જોયું હશે, તે શું છે? કોએક્સિયલ કેબલ. RJ45માં કયા કનેક્ટર યુઝ થાય છે? સોરી, ટ્વિસ્ટેડ પેર કેબલમાં કયા કનેક્ટર યુઝ થાય છે? RJ45. કોએક્સિયલ કેબલમાં BNC કનેક્ટર, બરાબર? પછી શું જોયું હતું? ફાઇબર ઓપ્ટિક કેબલ. તો તેમાં શું ડેટા કયા ફોર્મમાં ટ્રાન્સમિટ થાય છે? લાઇટના ફોર્મમાં. તેમાં તો ફાઇબર ઓપ્ટિકમાં જે ટ્રાન્સમિશન થાય છે તેમાં આપણે અલગ અલગ મોડ્સ જોયા હતા, બરાબર? કે મલ્ટી મોડ અને સિંગલ મોડ. તો મલ્ટી મોડમાં શું હતું? ગ્રેડેડ ઇન્ડેક્સ અને સ્ટેપ ઇન્ડેક્સ. તો ગ્રેડેડ ઇન્ડેક્સમાં શું હતું કે ફાઇબર ઓપ્ટિક કેબલનું જે સ્ટ્રક્ચર તમે જોશો તો તેમાં શું હોય છે કે ઇનર કોર હોય ને ઉપર ક્લેડિંગ હોય. કોરની ડેન્સિટી વધારે હોય, ક્લેડિંગની ઓછી હોય. તો જ્યારે ગ્રેડેડ ઇન્ડેક્સની વાત કરીએ છીએ તો ત્યારે શું કોરના સેન્ટરમાં સૌથી વધારે ડેન્સિટી હોય, સૌથી વધારે ઘનતા હોય. ને જ્યાં અને ગ્રેજ્યુઅલી શું થાય? ઘટે. ક્યાં સુધી ઘટે? જે ઇન્ટરફેસ હોય છે કોર ને ક્લેડિંગમાં, ત્યાં સુધી ગ્રેજ્યુઅલી ઘટે, ધીમે ધીમે ઘટે ડેન્સિટી. એટલે ફોર્મ કયું એ થતું હતું એમાં વેવનું? એક મિનિટ. તેમાં વેવનું ફોર્મ આ રીતના થતું હતું, બરાબર? જ્યારે સ્ટેપ ઇન્ડેક્સ હતું તો તેમાં શું કોરથી ક્લેડિંગ સુધી શું યુનિફોર્મ ડેન્સિટી હતી. એટલે શું સડનલી ચેન્જ થાય ક્લેડિંગના ઇન્ટરફેસ પર, તો વેવ કયું ફોર્મ લેતું હતું? આ રીતનું સડન ચેન્જ. પછી શું જોયું હતું? સિંગલ મોડ. તો તેમાં શું કોરનો ડાયામીટર એકદમ ઓછો હોય છે, એની ડેન્સિટી પણ ઓછી છે. તો વેવ શું જો ઓછી ડેન્સિટી હોય તો સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ કરી શકે, બરાબર? તો આ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યો હતો. આ લેક્ચરમાં શું છે જોવાનું? ટ્રાન્સમિશન મીડિયાના અંદર જ અનગાઇડેડ મીડિયા. અનગાઇડેડ મીડિયા એટલે વાયરલેસ મીડિયા, બરાબર? તો શું કહે છે? અનગાઇડેડ મીડિયા ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિધાઉટ યુઝિંગ ફિઝિકલ કંડક્ટર. આમાં આપણે કોઈ પણ કેબલનો યુઝ નથી કરવાનો, બરાબર? This type of communication is often referred as a wireless communication. વાયરલેસ કોમ્યુનિકેશન તરીકે ઓળખાય છે. તો શું હોય છે? આ જે આપણી પાસે કોમ્યુનિકેશનમાં જે આપણે વેવ્સ યુઝ કરીએ છીએ એક સ્પેક્ટ્રમ છે. શું છે કે 3 કિલોહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ સુધી. તો આ શેની ફ્રીક્વન્સી રેન્જ છે? રેડિયો વેવ અને માઇક્રોવેવ. આપણે ડેટા ટ્રાન્સમિશનમાં 3 વેવ્સનો યુઝ કરશું: રેડિયો વેવ, માઇક્રોવેવ અને ઇન્ફ્રારેડ. તો રેડિયો અને માઇક્રોવેવની ફ્રીક્વન્સી શું છે? ફ્રીક્વન્સી આપણે ટર્મ ખબર જ છે તમને, બરાબર? 1 સેકન્ડમાં કેટલી સાયકલ કમ્પ્લીટ થાય છે તે. તો આ શું છે? મિનિમમ રેન્જ કેટલી છે? 3 કિલોહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ. તેના માટે રેડિયો વેવ અને માઇક્રોવેવ. ઇન્ફ્રારેડની કઈ રેન્જ છે? સ્પેક્ટ્રમ 300 ગીગાહર્ટ્ઝ ટુ 400 ટેરાહર્ટ્ઝ. ટેરા એટલે કેટલું થાય? મેગા એટલે 10⁶, ગીગા એટલે 10⁹, ટેરા એટલે 10⁻12. 10⁻12 હર્ટ્ઝ, બરાબર? 400 ઇન્ટુ 10⁻12 હર્ટ્ઝ એટલી ફ્રીક્વન્સી થાય. તો જે વાયરલેસ ટ્રાન્સમિશન કરીએ છીએ તેમાં પ્રોપોગેશનની 3 મેથડ્સ છે, બરાબર? જે વેવ્સ ટ્રાન્સમિટ કરીએ છીએ તો એ પ્રોપોગેશન એટલે જે ટ્રાવેલ કરે છે તો તેની 3 મેથડ છે. કઈ કઈ? ગ્રાઉન્ડ પ્રોપોગેશન, સ્કાય પ્રોપોગેશન અને લાઇન ઓફ સાઇટ, બરાબર? તો ગ્રાઉન્ડ પ્રોપોગેશનમાં શું ફ્રીક્વન્સી ઓછી હોય કમ્પેર્ડ ટુ સ્કાય એન્ડ લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન. કેટલી હોય છે? બિલો 2 મેગાહર્ટ્ઝ. તો એમાં શું હોય છે કે આ જે સિગ્નલ હોય છે તે શું કરે કે અહીંયા થિયરી આપણે લખી છે, બરાબર? વેવ્સ ઓફ સિગ્નલ તો 3 ટાઈપના હોય છે કે રેડિયો વેવ્સ ટ્રાવેલ
ટુ ધ લોવેસ્ટ પોર્શન ઓફ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે શું? વાતાવરણના લોવેસ્ટ લેયર હોય તેમાં ટ્રાવેલ કરે. શું? રેડિયો વેવ્સ, સિગ્નલ જેવી છે તે વેવ્સ હગિંગ ટુ ધ અર્થ, અર્થને લગોલગ ટ્રાન્સમિટ કરે એટલે ટ્રાવેલ કરે. એની ફ્રીક્વન્સી શું હોય છે? લો ફ્રીક્વન્સી સિગ્નલ એમિનેટ ઇન ઓલ ડિરેક્શન. બધી ડિરેક્શનમાં શું થાય કે આ લો ફ્રીક્વન્સીનો જે સિગ્નલ હોય છે તે ટ્રાન્સમિટ કરવામાં આવે આ રીતના. આ જે ફર્સ્ટ ફિગર છે તે, બરાબર. ને ફોલો ધ કર્વેચર ઓફ પ્લેનેટ, કે જે અર્થ હોય છે તેના કર્વેચરને ફોલો કરે આ રીતના પર્ટિક્યુલર, બરાબર. શું કહે છે નેક્સ્ટ પોઈન્ટ? ડિસ્ટન્સ ડિપેન્ડ્સ ઓન ધ અમાઉન્ટ ઓફ પાવર ઇન સિગ્નલ, કે આ રીતના અહીંયાથી કોઈ જગ્યાએથી ટ્રાન્સમિટ કર્યું તો એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે તે શેના પર ડિપેન્ડ કરે છે? આ જે સિગ્નલ હોય છે તેની સ્ટ્રેન્થ પર, એનો પાવર કેટલો છે તેના પર એ ડિપેન્ડ કરે, બરાબર. તો શું જોઈએ છે કે આ જે પ્રોપોગેશન, જે આપણે વાયરલેસ મીડિયાની વાત કરીએ તો તેમાં શું વેવ્સ ટ્રાન્સમિટ કરી છે, તો તેમાં પ્રોપોગેશન મેથડ્સ કેટલી છે? 3. તેમાં ફર્સ્ટ મેથડ છે ગ્રાઉન્ડ પ્રોપોગેશન. તો ગ્રાઉન્ડ પ્રોપોગેશનમાં શું હોય છે કે એ લોવેસ્ટ પોર્શનમાંથી ટ્રાવેલ કરે એટમોસ્ફિયરના, બરાબર. બીજું શું હોય છે? હગિંગ ટુ અર્થ, એટલે અર્થને લગોલગ ટ્રાવેલ કરે, એની ફ્રીક્વન્સી ઓછી હોય છે ને બધી ડિરેક્શનમાં ટ્રાન્સમિટ થાય છે. બીજું શું હોય છે? ફોલો ધ કર્વેચર ઓફ પ્લેનેટ, બરાબર. ખ્યાલ આવે છે ને શું કહું છું તે? તો શું કહે છે? ડિસ્ટન્સ ડિપેન્ડ ઓન ધ અમાઉન્ટ ઓફ પાવર ઇન સિગ્નલ. સેકન્ડ શું છે? સ્કાય પ્રોપોગેશન. સ્કાય પ્રોપોગેશનમાં શું હોય છે કે આ રીતના એની ફ્રીક્વન્સી રેન્જ આ વચ્ચેની હોય છે 2 to 30 મેગાહર્ટ્ઝ, બરાબર. તો એમાં શું થાય કે આ એક પર્ટિક્યુલર ટાવર છે, આ બીજો એક ટાવર છે. તો જે સિગ્નલ હશે તે શું થશે કે એરમાં ટ્રાન્સમિટ થશે ને એટમોસ્ફિયરના આઇનોસ્ફિયરમાંથી રિફ્લેક્ટ થઈને બીજા ટાવર પર કેચ થશે, બરાબર. જે વાતાવરણ હોય છે તો તેના અંદર એક લેયર હોય છે આઇનોસ્ફિયર, જેમાં પાર્ટિકલ્સ એના ફોર્મમાં હોય છે આયન, બરાબર. પોઝિટિવ નેગેટિવ એ રીતના. તો શું કહે છે? સ્કાય પ્રોપોગેશનમાં હાયર ફ્રીક્વન્સી રેડિયો વેવ્સ રેડિયેટ અપવર્ડ ઇનટુ આઇનોસ્ફિયર, કે અપવર્ડ ટ્રાન્સમિટ થાય. વાતાવરણમાં શું, એટમોસ્ફિયરમાં શું હોય? આઇનોસ્ફિયર હોય, એક લેયર હોય. તો ત્યાં શું થાય? પાર્ટિકલ્સ એના ફોર્મમાં આયનના ફોર્મમાં, તો ત્યાંથી શું થશે? રિફ્લેક્ટ થઈને બેક ટુ અર્થ, વેર દે આર રિફ્લેક્ટેડ બેક ટુ ધ અર્થ, બરાબર. અર્થ પર પાછું આવે છે. તો આમાં શું બેનિફિટ છે? ગ્રેટર ડિસ્ટન્સ વિથ લોઅર આઉટપુટ પાવર, કે ઓછો પાવર હોય છે તો પણ લોંગર ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકે, કારણ કે એ ઉપર આઇનોસ્ફિયરમાંથી રિફ્લેક્ટ થઈને પાછું અર્થ પર આવે છે, બરાબર. તો આ સેકન્ડ મેથડ છે સ્કાય પ્રોપોગેશન. થર્ડ શું છે? લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન. તો તેમાં શું હોય છે કે વેરી હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ યુઝ થાય છે, જ્યાં કમ્પેરેટિવલી આપણે જોઈએ છે આમાં શું છે? બિલો 2 મેગાહર્ટ્ઝ, આમાં શું છે? 2 to 30 મેગાહર્ટ્ઝ, અને આમાં શું છે? અબો 30 મેગાહર્ટ્ઝ. એટલે સૌથી વધારે ફ્રીક્વન્સી એમાં હોય છે લાઇન ઓફ સાઇટમાં. તો શું હોય છે? વેરી હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ્સ આર ટ્રાન્સમિટેડ ઇન સ્ટ્રેટ લાઇન, બરાબર, ડાયરેક્ટલી ફ્રોમ એન્ટેના ટુ એન્ટેના. જે એન્ટેના હોય છે સ્ટ્રેટ લાઇનમાં ડેટા ટ્રાન્સમિટ થાય છે, બરાબર. એન્ટેના મસ્ટ બી ડિરેક્શનલ, કે ડિરેક્શનલ હોવું જોઈએ, કે આ પર્ટિક્યુલર ડિરેક્શનમાં એ થવું જોઈએ. બ્રોડકાસ્ટ થાય એ રીતનું નહીં હોવું જોઈએ, બરાબર. ફેસિંગ ઈચ અધર, કે આ એન્ટેના એકબીજાને શું કરે? એકબીજા તરફ હોય, ફેસિંગ ઈચ અધર એન્ડ આઇધર tall enough or close enough together not to be affected by curvature of earth. એટલે શું કહેવા માંગે છે કે આ એન્ટેના જે છે તે એકબીજા સાથે શું લાઇન ઓફ સાઇટમાં થવા જોઈએ, ક્યાં તો એટલી હાઇટ પર ઊંચા બનાવવા જોઈએ કે એ રીતના ટ્રાન્સમિટ કરી શકે લાઇન ઓફ સાઇટમાં. નહીં તો શું થાય? માની લો આ અર્થ છે ને આ જગ્યાએ બે ટાવર છે. તો આપણે સ્કૂલમાં ભણ્યા હતા, શું હોય છે? અર્થ શું છે? રાઉન્ડ છે. રાઉન્ડ છે તો શું થાય કે આપણે એક અહીંયા એન્ટેના લગાવીએ, એક અહીંયા એન્ટેના લગાવીએ, અને જો વચ્ચે આ કર્વેચર નડી જાય અર્થનું, તો લાઇન ઓફ સાઇટ પોસિબલ નથી. તો શું કરવું પડે? ક્યાં તો એન્ટેના એટલા ઊંચા બનાવવા પડે, બરાબર.
કે ક્યાં તો શું થાય, નજીક રાખવું પડે તો લાઇન ઓફ સાઇટ પોસિબલ થાય, બરાબર. તો એ જ વસ્તુ છે આ સ્લાઇડમાં. કોઈને કઈ ડાઉટ છે? એકદમ ઇઝી છે, તો એટલું ડિફિકલ્ટ નથી. હેલો, ખ્યાલ આવે છે? હેલો, Yes, sir. Yes. Yes, sir. ઇઝી છે, બરાબર. આ શું છે, બેન્ડ્સનું ડાયાગ્રામ છે કે કઈ રેન્જની ફ્રીક્વન્સી ને એની એપ્લિકેશન શું છે ને કયો મોડ યુઝ થાય છે. ગ્રાઉન્ડ, જો મિનિમમ ફ્રીક્વન્સી ઓછી હોય તો ગ્રાઉન્ડ પ્રોપોગેશન આજે આપણે જોયું તેના પ્રમાણે જ છે આવે, પણ તમારે એ આખો ડાયાગ્રામ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. આમાં ફ્રીક્વન્સી ઓછી હોય છે, આમાં મીડિયમ હોય છે અને આમાં સૌથી વધારે હોય છે. ને આ ચાર્ટ જે છે, ટેબલ છે, તે તમારી ખાલી ઇન્ફોર્મેશન માટે છે કે કઈ ફ્રીક્વન્સી રેન્જમાં બેન્ડ તેના માટે યુઝ થાય છે, એની એપ્લિકેશન છે, બરાબર. કે રડાર સેટેલાઇટ માટે કયું યુઝ થાય છે, સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે, બરાબર. કે આપણે રેડિયો જે હોય છે તેમાં કઈ ફ્રીક્વન્સી રેન્જ યુઝ થાય છે, તો ઇન્ફોર્મેશન માટે છે. આના બેઝ પર તમને ક્વેશ્ચન નહીં આવી શકે, કારણ કે આ તો એક ડેટા ડિફિકલ્ટ થઈ જાય ને નંબર તો હવે મળી જ શકે આપણને ગમે ત્યાંથી, બરાબર. એટલે ખાલી ઇન્ફોર્મેશન માટે. બીજું શું છે, વાયરલેસ ટ્રાન્સમિશન વેવ્સ. તો એમાં કયા કયા વેવ્સનો યુઝ થાય છે? રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, બરાબર. 3 વેવ્સનો યુઝ થાય છે. તો આ એક છે તે શું છે, ઓમ્ની ડિરેક્શનલ એન્ટેના. તો આપણે જે વાત કરી બધી ડિરેક્શનમાં ડેટા ટ્રાન્સમિટ થાય, આપણે બે વાત કરી હતી, કઈ કે શેના માટે? ગ્રાઉન્ડ પ્રોપોગેશનમાં. ગ્રાઉન્ડ પ્રોપોગેશનમાં શું હોય? લો ફ્રીક્વન્સી સિગ્નલ એમિનેટિંગ ઓલ ડિરેક્શન. ઓલ ડિરેક્શનમાં ટ્રાન્સમિટ કરવું હોય તો આપણે કયો ટાઈપનો એન્ટેના જોઈએ? આ રીતનું ઓમ્ની ડિરેક્શનલ એન્ટેના, બરાબર. તો આ બધી ડિરેક્શનમાં ડેટા ટ્રાન્સમિટ કરશે, બરાબર. તો એમાં શું છે, રેડિયો વેવ્સ છે કે બધી ડિરેક્શનમાં ટ્રાન્સમિટ કરે છે. તો રેડિયો વેવ્સ કોને કહેવાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે જેની ફ્રીક્વન્સી શું હોય છે? બિટવીન 3 કિલોહર્ટ્ઝ ટુ 1 ગીગાહર્ટ્ઝ. આ ફ્રીક્વન્સી રેન્જ હોય તેને શું કહેવાય છે? રેડિયો વેવ, બરાબર. તો શું કહે છે? લો એન્ડ મીડિયમ ફ્રીક્વન્સી, એટલે આ ફ્રીક્વન્સી રેન્જની વચ્ચેની જે હોય તો એ શું કરે? પેનિટ્રેટ ધ વોલ્સ, કે વોલમાંથી આરપાર જઈ શકે, બરાબર. ખ્યાલ આવે છે? તો રેડિયો વેવ્સ આર યુઝ ફોર મલ્ટીકાસ્ટ કોમ્યુનિકેશન. મલ્ટીકાસ્ટનો મતલબ શું થાય? એક સાથે ઘણા બધાને ટ્રાન્સમિટ કરવા માટે મલ્ટીકાસ્ટ, કાં તો બ્રોડકાસ્ટ, બરાબર. મલ્ટીકાસ્ટમાં શું હોય કે સ્પેસિફિક ગ્રુપને જ આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ, સ્પેસિફિક પર્સન હોય ગ્રુપ આખું કે આટલા જણાને ટ્રાન્સમિટ કરું છે. તો બ્રોડકાસ્ટનો મતલબ શું થાય? બધાને ટ્રાન્સમિટ કરવાનું. તો શું છે? રેડિયો વેવ્સ આર યુઝડ ફોર મલ્ટીકાસ્ટ કોમ્યુનિકેશન સચ એઝ રેડિયો એન્ડ ટેલિવિઝન સિસ્ટમ, બરાબર. બીજું શું છે? માઇક્રોવેવ. તો એ શેમાં યુઝ થાય છે? યુનિડિરેક્શનલ, એટલે આ યુનિડિરેક્શનલ એન્ટેના, એટલે આપણે જે જોયું લાઇન ઓફ સાઇટ, લાઇન ઓફ સાઇટ ટ્રાન્સમિશન જોયું આગળ. આ જે છે થર્ડ લાઇન ઓફ સાઇટ, તો તેમાં શું જોયું? તો આપણે કે એન્ટેના એકબીજાને સામસામે હોવા જોઈએ, બરાબર. ને ડિરેક્શનલ એન્ટેના હોવા જોઈએ. આ જગ્યા છે એન્ટેના મસ્ટ બી ડિરેક્શનલ ફેસિંગ ઈચ અધર. ત્યારે આપણને કયા એન્ટેનાની જરૂર પડે છે? આ યુનિડિરેક્શનલ, બરાબર. તો તેમાં બી બે કેટેગરી છે, ડીશ એન્ટેના અને હોર્ન એન્ટેના. તો યુનિડિરેક્શનલ એન્ટેના છે, બરાબર. તો માઇક્રોવેવ કોને કહેવાય છે? કે આ ફ્રીક્વન્સી રેન્જ હોય છે 1 to 300 ગીગાહર્ટ્ઝ આર કોલ્ડ માઇક્રોવેવ્સ. 1 થી 300 સુધીની ગીગાહર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી રેન્જ હોય તો તેને કયા વેવ્સ કહી શકાય? માઇક્રોવેવ. તેના માટે યુનિડિરેક્શનલ ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે, કોઈ પણ એક ડિરેક્શનમાં ડેટા ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય છે. રેડિયો વેવ્સ એના માટે યુઝ થાય છે? બ્રોડકાસ્ટ માટે. જે એએમ આપણે રેડિયોની વાત કરી કે ટેલિવિઝનની વાત કરી તેના વિશે. પછી શું હોય છે? નેરોલી ફોકસ means that the sending and receiving antennas need to be aligned.
બરાબર. લાઇન ઓફ સાઇટ મેન્ટેન થવું જોઈએ સેન્ડિંગ એન્ટેના અને રિસીવિંગ એન્ટેના વચ્ચે, લાઇન ઓફ સાઇટ પર હોવા જોઈએ. પછી શું કહે છે, રિપીટર્સ ફોર લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન, કે લાંબા ડિસ્ટન્સનું કોમ્યુનિકેશન હોય તો આપણને શું જરૂર પડે, રિપીટરને યુઝ કરવો પડે. બરાબર. શું કહે છે, વેરી હાઈ ફ્રીક્વન્સી છે અને ફ્રીક્વન્સી ઘણી વધારે છે. બરાબર. તો શું, કેન નોટ પેનેટ્રેટ વોલ્સ, કે વોલમાંથી જઈ નથી શકતા, આ રૂમમાંથી બીજા રૂમમાં નહીં જઈ શકે. તો શેના માટે યુઝ થાય છે, માઇક્રોવેવ્સ આર યુઝ ફોર યુનિકાસ્ટ કોમ્યુનિકેશન સચ એઝ સેલ્યુલર, ટેલિફોન, સેટેલાઇટ નેટવર્ક્સ અને વાયરલેસ લેન. બરાબર. પછી નેક્સ્ટ શું છે, ઇન્ફ્રારેડ. તો ઇન્ફ્રારેડ શેના માટે, એની રેન્જ શું છે, 300 ગીગાહર્ટ્ઝ ટુ 400 ટેરા હર્ટ્ઝ. બરાબર. આ વેવલેન્થમાં છે, વેવલેન્થ 1 મિલીમીટર ટુ 770 નેનોમીટર. તો શેના માટે યુઝ થાય છે, યુઝ ફોર શોર્ટ રેન્જ કોમ્યુનિકેશન. જે આપણે ટીવીમાં યુઝ કરીએ છીએ તો તે શું હોય છે, ઇન્ફ્રારેડ હોય છે. બરાબર. તો તમે જ્યારે હેલો, આપણે જે ટીવીમાં યુઝ કરીએ છીએ રિમોટમાં, તો તે કયા વેવ્સ હોય છે, ઇન્ફ્રારેડ. બરાબર. યુઝ ફોર શોર્ટ રેન્જ કોમ્યુનિકેશન એન્ડ કેન નોટ પેનેટ્રેટ વોલ્સ. બરાબર. વોલની આરપાર નથી જઈ શકતા. બરાબર. નહીં તો શું થાય કે જો આપણે એવા વેવ્સ યુઝ કરીએ જે વોલની આરપાર જઈ શકે તો આપણે આપણા ઘરમાંથી બાજુના કોઈ ઘરવાળાનું ટીવી પણ શું એક્સેસ કરી શકીએ. તો આ શું શોર્ટ રેન્જ માટે યુઝ થાય છે, ઇન્ફ્રારેડ. હવે રિમોટ કઈ રીતના વર્ક કરે, કે આપણે જ્યારે નંબર દબાવીએ છીએ ત્યારે પર્ટિક્યુલર પેટર્ન જનરેટ થાય, વનના સાથે પર્ટિક્યુલર પેટર્ન ને તે બાજુ ટીવીમાં રિસીવ થાય ને એના પ્રમાણે ચેન્જ થાય છે. બરાબર. તો ઇન્ફ્રારેડ ડેટા એસોસિએશન એન્ડ એસોસિએશન, નામ જ છે ઇન્ફ્રારેડ ડેટા એસોસિએશન, ફોર સ્પોન્સરિંગ ધ યુઝ ઓફ ઇન્ફ્રારેડ વેવ્સ, કે કઈ રેન્જનું કયા માટે યુઝ થાય તો એ સ્પોન્સર કરે. પછી શું છે, ઇન્ફ્રારેડ સિગ્નલ્સ કેન બી યુઝ ફોર short range communication in closed area using line of sight propagation. બરાબર. કે આમાં લાઇન ઓફ સાઇટ જરૂરી છે, કારણ કે તમે એક ડિરેક્શનમાં તમારું ટીવી હોય ને તમે બીજી ડિરેક્શનમાં કરો ને જો લાઇન ઓફ સાઇટ કોમ્યુનિકેશન નહીં થાય તો તમે ટીવીની ચેનલ ચેન્જ નથી કરી શકતા. એટલે શું, પ્રોપર લાઇન ઓફ સાઇટ કનેક્શન થવું જોઈએ. કોઈને કંઈ ડાઉટ છે તો આપણું સેકન્ડ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. શું હોય છે, ફિઝિકલ લેયર વિશે આપણે યુનિટ 2માં જોઈએ તો મોડ્યુલ 2માં, તો વન સિસ્ટમથી બીજી સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય છે. બરાબર. તો બોટમ લેયર હોય છે જે ડાયરેક્ટલી તેના સાથે ઇન્ટરેક્ટ કરે છે, આ ટ્રાન્સમિશન મીડિયા સાથે ઇન્ટરેક્ટ કરે છે, ફિઝિકલ લેયર. બરાબર. તો એના અંદર કયા કયા તેના સાથે ડીલ કરે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, પ્રોસિજરલ, ફંક્શનલ, એ બધા આસ્પેક્ટ જે હોય છે તેની સાથે કોણ ડીલ કરે છે, ફિઝિકલ લેયર. બરાબર. તો પછી આપણે શું જોયું હતું, બે ટાઈપ્સના સિગ્નલ હોય છે, એનાલોગ અને ડિજિટલ. એનાલોગ એટલે કયા સિગ્નલ થાય, કે આ રીતનું ફોર્મ હોય છે તેને એનાલોગ કહે છે, જેના અંદર હરેક પોઈન્ટ પર અલગ અલગ વેલ્યુ હોય છે, કન્ટિન્યુઅસ ઘણી બધી વેલ્યુ હોય છે. જ્યારે ડિજિટલ કોને કહેવાય છે, આ રીતનું સિગ્નલ હોય છે તો તેને ડિજિટલ કહેવાય છે, જેમાં ડિસ્ક્રીટ સ્ટેટ્સ હોય છે. બરાબર. એનાલોગ સિગ્નલ છે, આ ડિજિટલ સિગ્નલ છે, એમાં હરેક પોઈન્ટ પર અલગ અલગ વેલ્યુ છે, એમાં ડિસ્ક્રીટ લેવલ હોય છે. બરાબર. તો પછી નેક્સ્ટ શું જોઈએ, પીરિયોડિક અને નોન પીરિયોડિક, કે જેમાં પર્ટિક્યુલર પેટર્ન રિપીટ થાય તો તેને શું કહેવાય, પીરિયોડિક. ને જો કોઈ પેટર્ન રિપીટ ના થતી તો તેને શું કહેવાય, નોન પીરિયોડિક. પછી કમ્પોઝિટ સિગ્નલ એટલે શું, કે જેમાં ઘણા બધા સિગ્નલ હોય તો આપણે સિમ્પલ ફોર્મમાં અલગ અલગ એને કરી શકીએ. પછી શું જોઈએ તો પીક એમ્પ્લિટ્યુડ, કે કોઈ પણ સિગ્નલની હાઈએસ્ટ વેલ્યુ હોય આ જગ્યાએ તો તે શું કહેવાય, પીક એમ્પ્લિટ્યુડ. તે જો ઇલેક્ટ્રિક સિગ્નલ હોય તો તે શેમાં હોય છે, વોલ્ટ્સમાં મેઝર કરી શકાય. બરાબર. અને પીક એમ્પ્લિટ્યુડ ઓછું છે. પછી શું જોઈએ તો ફ્રીક્વન્સી અને પીરિયડના રિલેશન, તો એકબીજાના ઇન્વર્સ છે. બરાબર. પીરિયડ ઇક્વલ્સ ટુ અમાઉન્ટ ઓફ ટાઈમ ઇન સેકન્ડ અ સિગ્નલ needs to complete one cycle. એક સાયકલ કમ્પ્લીટ કરતા
કેટલો સમય લાગે તો તેને શું કહેવાય પીરિયડ કહેવાય ને એકબીજાના ઇન્વર્સ હોય છે એક વધે તો બીજું ઘટે બરાબર આમાં શું છે ફ્રીક્વન્સી કેટલી છે 1 સેકન્ડમાં 12 પીરિયડ કમ્પ્લીટ થાય તેની ફ્રીક્વન્સી કેટલી થાય 12 હર્ટ્ઝ આને શું કહેવાય સાયકલ કમ્પ્લીટ થાય છે આ એવી 12 છે તો આ 12 હર્ટ્ઝ થશે આના બરાબર ને એક પીરિયડનો સમય કેટલો થશે 1 સેકન્ડમાં 12 થાય તો એક સાયકલ કમ્પ્લીટ થતા કેટલા થાય 1/12 એ જ પ્રમાણમાં કેટલી છે 6 સાયકલ કમ્પ્લીટ થાય તો 6 પીરિયડ ઇન 1 સેકન્ડ તો 6 હર્ટ્ઝ ફ્રીક્વન્સી પછી આ જોયું હતું આ તો તમે સ્કૂલમાં ભણી ગયા છો કે મિલી માઇક્રો નેનો પિકો બરાબર મેગા કિલો મેગા ગીગા ટેરા બરાબર પછી એક્ઝામ્પલ જોયા હતા કે આ ઇન્વર્સ રિલેશન હોય છે તો એક આપે તો તમારાથી બીજું ફાઇન્ડ થઈ શકે પછી શું જોયું હતું ફેઝ ને ડિગ્રી વચ્ચેનો રિલેશન આ રીતના છે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2π/360 રેડિયન પછી ફેઝ શિફ્ટનો મતલબ શું થાય કે આ જે સિગ્નલ જે હોય છે તો આમાં કેટલું છે કે આ ઓરિજિનલી અહીંયાથી સ્ટાર્ટ થાય છે બરાબર પણ શું થાય કે આપણે જે જોયું હતું કે રિસીવર કોઈ સાઈડ કોઈ કે સિગ્નલ એની અલગ અલગ સ્પીડના લીધે અલગ અલગ સ્ટાર્ટિંગ આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણો 0 તો તેનાથી થોડું વેરિએશન આવી શકે તો આમાં શું બતાવે છે કે આ જે છે તે આમાં 90 ડિગ્રીનો ફેઝ શિફ્ટ છે બરાબર જ્યારે આમાં કેટલો છે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ છે પછી એ જ બેઝ પર હતું આ કે ફેઝ શિફ્ટ ને રેડિયન વચ્ચે ડિગ્રીના એક્ઝામ્પલ આપણે જોયા હતા આ જે ડેફિનેશન ઓલરેડી ડિસ્કસ કરી હતી તે જ છે બરાબર પછી વેવલેન્થ શું હોય છે વેવલેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ અ સિમ્પલ સિગ્નલ કેન ટ્રાવેલ ઇન વન પીરિયડ બરાબર તો આ એક સિમ્પલ સિગ્નલ છે જે એક પીરિયડ કેટલો રાખ્યો છે એને ટી સેકન્ડ જે બી ટાઈમ હોય તો તેમાં કેટલો ડિસ્ટન્સ કવર કરે આ એક માની લો આ કાચનું એક મીડિયમ છે તેમાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે આટલું ડિસ્ટન્સ તો આ એની શું થઈ ગઈ વેવલેન્થ બરાબર તો આ એનું રિલેશન છે કે પ્રોપોગેશન સ્પીડ ઇન્ટુ પીરિયડ જે આપણે સ્કૂલમાં ભણ્યા હશે ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ બાય ટી તો તે રીતના જ આ બી એક ઇક્વેશન છે બરાબર અને પીરિયડની એનો રિલેશન શું છે ટી ઇક્વલ ટુ 1/f તો લેમ્ડા ઇક્વલ ટુ c/f તો વેવલેન્થને શેના વડે ઇન્ડિકેટ કરે છે લેમ્ડા વડે સ્પીડ પ્રોપોગેશન સ્પીડ c ને ફ્રીક્વન્સી f નેક્સ્ટ શું હતું ટાઈમ એન્ડ ફ્રીક્વન્સી ડોમેનમાં પ્લોટ જોયો હતો બરાબર આ કમ્પોઝિટ સિગ્નલ માટે આ પર્ટિક્યુલર પ્લોટ છે પછી શું હતું બેન્ડવિડ્થ શું હોય છે ડિફરન્સ બિટવીન હાઈએસ્ટ ફ્રીક્વન્સી અને લોવેસ્ટ ફ્રીક્વન્સી બરાબર એ આમાં શું છે માની લો કે કોઈ કમ્પોઝિટ સિગ્નલ કન્ટેન ફ્રીક્વન્સી બિટવીન 1000 એન્ડ 5000 ડિફરન્સ કયો થશે આ મેક્સિમમ ફ્રીક્વન્સી છે આ મિનિમમ ફ્રીક્વન્સી છે એની બેન્ડવિડ્થ કેટલી થશે 5000 માઇનસ 1000 એટલે 4000 આ એક એક્ઝામ્પલમાં એ કહે છે કે કમ્પોઝિટ સિગ્નલ છે તેમાં કઈ કઈ ફ્રીક્વન્સીના સિગ્નલ છે 100 300 500 700 900 તો એની બેન્ડવિડ્થ કેટલી થશે કમ્પોઝિટ આ જે ટ્રાન્સમીટર 900 માઇનસ 100 800 બરાબર આ શું ડિજિટલ સિગ્નલ છે આમાં બે લેવલ છે આ બે લેવલ છે તો શું કહે છે 8 બીટ સેન્ડ ઇન 1 સેકન્ડ જેટલા બીટ ટ્રાન્સમિટ થાય છે તેને શું કહેવાય બીટ રેટ તો આમાં શું 8 બીટ ટ્રાન્સમિટ થાય છે 1 સેકન્ડમાં તો 8 બીટ્સ પર સેકન્ડ આમાં શું છે 4 લેવલ છે અને 16 બીટ ટ્રાન્સમિટ થાય છે તો 16 બીટ્સ પર સેકન્ડ તો હવે કેટલા બીટ ટ્રાન્સમિટ થશે નંબર ઓફ બીટ્સ પર લેવલ કે હરેક લેવલ પર કેટલા બીટ્સ ટ્રાન્સમિટ થશે તો તે કઈ રીતના ફાઇન્ડ કરી શકાય log L base 2 તો આમાં શું કહે છે ડિજિટલ સિગ્નલ હેઝ 8 લેવલ તો log 8 base 2 એટલે શું થશે 3 તો હરેક પર કેટલા અહીંયા જે આમાં 1 છે આમાં 2 છે આમાં 3 થશે જો 8 લેવલ હોય તો 8 લેવલ હોય તો બીટ રેટ ફાઇન્ડ કર્યું તો બીટ રેટ એટલે શું કે આપણે પાસે જે મેક્સિમમ યુનિટ હોય છે તેને કન્વર્ટ શેમાં કરવાનું બીટ્સ પર સેકન્ડમાં કે 100 પેજીસ હતું તો હરેક પેજીસમાં 24 લાઈન હતી હવે હરેક લાઈનમાં કેટલા કેરેક્ટર 80 કેરેક્ટર હતા હરેક કેરેક્ટર કેટલા બીટનો છે 1 બીટનો તો આ બધાનું મલ્ટીપ્લાય કરતી તો શું મળ્યું બીટ્સ પર સેકન્ડ
એ રીતના આ શેના માટે છે? એચડીટીવી માટે. તો પિક્સેલ બી શું છે? કોમ્બિનેશન ઓફ બિટ્સ. તો એને બિટ્સ પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ. બીટ લેન્થ શું હોય છે? પ્રોપોગેશન સ્પીડ ઇન્ટુ બીટ ડ્યુરેશન. પછી શું? ટ્રાન્સમિશન ઇમ્પેરમેન્ટ, કે જે આપણે ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ તો તેમાં જે ક્ષતિ ઉત્પન્ન થાય છે તો તે કયા કારણે થાય છે? એટેન્યુએશન, ડિસ્ટોર્શન અને નોઇઝ. આ ત્રણ છે કોઝિસ. એટેન્યુએશન શું થાય? લોસ ઓફ એનર્જી. તો એના માટે આપણે શું કરી શકીએ? એમ્પ્લીફાયરનો યુઝ કરી શકીએ. તો તે શું? એની એનર્જી ઇન્ક્રીઝ કરે. બરાબર. આ એક્ઝામ્પલ જોયું હતું કે 0.1 થી 2 પર જાય તેને એનર્જી ઘટે છે, એટેન્યુએટ થાય છે. બરાબર. પછી આપણે શું એમ્પ્લીફાયરનો યુઝ કર્યો તો એનર્જી પાછી વધે છે. પછી શું છે કે આ જે હોય છે સિગ્નલે જે એનર્જી લોસ કરી કે ગેઇન કરી તો તેના શેમાં મેઝર કરે છે? યુનિટ ડેસિબલ. ડેસિબલનું શું છે? આ ઇક્વેશન છે. જો એનર્જી ગેઇન કરે એમ્પ્લીફાયરમાંથી પાસ કરશે તો શું એનર્જી વધશે? તો આ શું આવશે? ડેસિબલની વેલ્યુ પોઝિટિવ આવશે. જો એનર્જી ઘટે એટલે વચ્ચે એમ્પ્લીફાયરનું નથી યુઝ કરતા તો શું વેલ્યુ મળશે? નેગેટિવ. તો P2 શું છે? સેકન્ડ પોઈન્ટની એનર્જી. P1 શું છે? ફર્સ્ટ પોઈન્ટની એનર્જી. એના બેઝ પર આપણે એક્ઝામ્પલ જોયા હતા કે 0.2 પર માની લો એની એનર્જી અડધી થાય છે તો અહીંયા વેલ્યુ પુટ કરીએ તો આ નેગેટિવમાં વેલ્યુ આવી. પછી આ એક્ઝામ્પલ જોયું હતું તેમાં શું કર્યું હતું કે વેલ્યુ જે છે તે 10 ટાઈમ્સ થાય છે. 10 ટાઈમ્સ P2 ઇક્વલ ટુ 10 P1. તો આ વેલ્યુ શું વધે છે? પોઝિટિવમાં આવે છે. બરાબર. પછી ડિસ્ટોર્શન એટલે શું? સિગ્નલ એનું ફોર્મ ચેન્જ કરે તે. તો આપણે જોયું હતું કે આ એક કમ્પોઝિટ સિગ્નલ સેન્ડ કરે છે. કમ્પોઝિટ સિગ્નલમાં કયા કયા સિગ્નલ છે? આ એક સિગ્નલ છે, આ એક સિગ્નલ છે, આ એક સિગ્નલ છે. અને શું કહે છે કે આ સિગ્નલની હરેક સિગ્નલની આની સ્પીડ અલગ છે, સેકન્ડ સિગ્નલની સ્પીડ અલગ છે, થર્ડ સિગ્નલની સ્પીડ અલગ છે. તો જ્યારે આપણે કમ્પોઝિટ કર્યું તો સેન્ડર સાઈડ ત્યારે આ ફોર્મ હતું, પણ આ રિસીવર સાઈડ પહોંચશે ત્યારે ફેઝ શિફ્ટ થશે. તો શું કે આનું ફોર્મ ચેન્જ થઈ જશે અને કમ્પોઝિટ સિગ્નલ કઈ રીતના આ ફોર્મમાં રિસીવ થશે. બરાબર. પછી શું જોયું હતું? નોઇઝ. તો નોઇઝમાં અલગ અલગ હતા. થર્મલ નોઇઝ તો શેના લીધે થાય છે? ઇલેક્ટ્રોનની રેન્ડમ મૂવ્સના લીધે. ઇન્ડ્યુસ નોઇઝ તો શેના લીધે હોય છે? મોટર કે એવું એપ્લાયન્સીસ યુઝ કરીએ છીએ તો તેના લીધે નોઇઝ ઉત્પન્ન થાય છે. ક્રોસટોક એટલે બે કેબલ હોય છે જે બીજા પર ઇમ્પાર્ટ કરેલા હોય તો શું થાય? એના લીધે ક્રોસટોક થાય. ઇમ્પલ્સ એટલે શું? સ્પાઇક ઇન પાવર લાઈન. અચાનક જો સ્પાઇક થાય તો તેના લીધે. બરાબર. પછી શું જોયું હતું? સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. જે નામ ઇન્ડિકેટ કરે છે તે શું છે? રેશિયો જ છે તેનો સિગ્નલ અને નોઇઝનો. તો જે નહીં આપ્યું હોય તો આપણે એને શું કરવાનું? એવરેજ જ કન્સિડર કરવાનું. પછી આપણે જે જોયું હતું કે આપણે શેના મેઝર કરીશું? જે હોય છે તેને ડેસિબલમાં મેઝર કરીશું. તો આ સિમ્પલ રેશિયો હતો તો તેને ડેસિબલમાં કન્વર્ટ કરવાનું ઇક્વેશન શું છે? આ છે SNR/dB = 10 log SNR/10. તેના બેઝ પર આપણે શું ઇક્વેશન જોયું હતા? આ જગ્યાએ શું કર્યું કે આ 1 મિલીવોટમાં છે, 1 માઇક્રોવોટમાં છે. તો આપણે શું સેમ યુનિટમાં કન્વર્ટ કરી નાખ્યું અને પછી ફાઇન કર્યું વેલ્યુ. હવે શું કહે છે કે આ નોઇસલેસ ચેનલ. નોઇસલેસ ચેનલ એટલે શું? નોઇઝ નથી. આ સિગ્નલ પાવરની જ વેલ્યુ છે. બરાબર. કોઈ પણ કોઈ ઇક્વેશન તો તેમાં છેદમાં 0 હોય તો શું થાય? ઇન્ફાઇનાઇટ મળે. તો log ઇન્ફાઇનાઇટ એટલે શું? SNR/dB બી શું મળશે? ઇન્ફાઇનાઇટ. પછી ડેટા રેટ લિમિટ્સ, કે ડેટા રેટ શેના પર ડિપેન્ડ કરે? તો બેન્ડવિડ્થ પર ડિપેન્ડ કરે, કેટલા લેવલ છે તેના પર ડિપેન્ડ કરે, અને ક્વોલિટી પર, કે એના અંદર કેટલો નોઇઝ છે. બરાબર. તો એના અંદર આપણે બે થિયોરિટિકલ ફોર્મ્યુલા જોયા હતા, નાઇક્વિસ્ટ અને શેનન. તો નાઇક્વિસ્ટ શેના માટે યુઝ થાય છે? નોઇસલેસ ચેનલ. અને શેનન નોઇસી ચેનલ. પણ આપણે રિયલ વર્લ્ડમાં હવે આઈડિયલ કન્ડિશન પોસિબલ જ નથી કે નોઇસ હોય જ નહીં. બરાબર. તો એનું નાઇક્વિસ્ટનું ફોર્મ્યુલા શું છે? બીટ રેટ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બેન્ડવિડ્થ ઇન્ટુ log L/2. L શું છે? નંબર ઓફ લેવલ્સ, આ બેન્ડવિડ્થ. બરાબર. પછી શું છે? આ એક્ઝામ્પલ જોયા તો અંદર વેલ્યુ જ પુટ કરવાની હતી, આપણે જોયું હતું તે પ્રમાણે. પછી શેનન. તો શેનનના માટે આ ફોર્મ્યુલા છે કે મેક્સિમમ કેપેસિટી કેટલી થાય? બેન્ડવિડ્થ ઇન્ટુ log 1 + SNR/2. હવે આ SNR આવે એટલે આપણે શું કન્સિડર કરવાનું? શેનન. કારણ કે શેનન શેના માટે યુઝ થાય છે? નોઇઝી ચેનલ માટે. તો આ શું છે? રેશિયો છે, સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. બરાબર. આમાં બી એક્ઝામ્પલમાં વેલ્યુ પુટ કરીને આપણે ફાઇન્ડ કર્યું હતું.
પછી શું ટ્રાન્સમિશન મોડ્સ, તેમાં શું હતું પેરેલલ અને સિરિયલ. તો સિરિયલમાં પાછી 3 કેટેગરી હતી, એસિન્ક્રોનસ, સિન્ક્રોનસ, આઇસોસિન્ક્રોનસ. તો પેરેલલમાં શું આ રીતના ગ્રુપ બનાવેલું હતું ને કોઈ એક સમયે બધા જ બીટ્સ ટ્રાન્સમિટ થતા હતા, બરાબર. તો આમાં સ્પીડ વધારે હોય છે, પણ આ જે હરેક માટે કેબલ હોય છે તો આના કોસ્ટ વધી જાય, જેટલા કેબલ વધે એટલી કોસ્ટ વધે. પછી શું છે સિરિયલ ટ્રાન્સમિશન, તો વન બીટ ફોલો અનધર, બીટ એકબીજાને ફોલો કરે. જો આપણું મશીન પેરેલલમાં વર્ક કરતો હોય, પેરેલલ પ્રોસેસિંગ કરતો હોય, તો આપણે શું જોઈએ કે પેરેલલ ટુ સિરિયલ કન્વર્ટર, ને આ બાજુ રિસીવર સાથે સિરિયલ ટુ પેરેલલ કન્વર્ટર, બરાબર. તો શું હોય છે રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન ઓવર પેરેલલ. પેરેલલ કરતા કોસ્ટ ઓછો હોય છે, કારણ કે આપણે એક જ કેબલનો યુઝ કરીએ છીએ, પણ આમાં શું સ્પીડ ઓછી થઈ જાય, બરાબર. હવે સિરિયલ ટ્રાન્સમિશનના અંદર શું હોય છે 3 કેટેગરી છે, એસિન્ક્રોનસ, સિન્ક્રોનસ અને આઇસોસિન્ક્રોનસ. તો એસિન્ક્રોનસ એના પર વર્ક કરે છે, તો એનામાં પેટર્ન ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમ ઇમ્પોર્ટન્ટ નથી. ને એમાં શું આપણે જોયું હતું કે આ રીતના સ્ટાર્ટ બીટ અને એન્ડ બીટ એડ થાય છે, બરાબર. નહીં આ હરેક ગ્રુપ વચ્ચે પર્ટિક્યુલર ગેપ પોસિબલ છે. પછી શું જોયું હતું કે કીબોર્ડ ટુ કોમ્પ્યુટર ટ્રાન્સમિશન હોય તો તેમાં આવું સ્લો સ્પીડ કોમ્યુનિકેશન હોય તો તે ચાલી જાય. પછી સિન્ક્રોનસ ટ્રાન્સમિશન, તેમાં શું હોય છે ડેટા લોંગર ફ્રેમમાં એસેમ્બલ થયેલા હોય છે, બરાબર. આમાં સ્ટાર્ટ ને સ્ટોપ બીટ નથી હોતા, તેમાં સિન્ક્રોનસ ટ્રાન્સમિશનમાં. આપણે તેની વાત કરીએ છીએ ટ્રાન્સમિશન મોડના અંદર, સિરિયલ ટ્રાન્સમિશનના અંદર સિન્ક્રોનસ ટ્રાન્સમિશન. તો આમાં શું ઇમ્પોર્ટન્ટ રહે છે ટાઈમિંગ, કારણ કે રિસીવરની રિસ્પોન્સિબિલિટી થઈ જશે કે પ્રોપર ટાઈમિંગ મેનેજ થાય. એક ફ્રેમના અંદર શું ઘણા બધા બીટ એસેમ્બલ કરેલા છે, નામની વચ્ચે શું કોઈ પણ સ્ટાર્ટ કે સ્ટોપ બીટ નથી, બરાબર. ફાસ્ટર છે તેના કરતાં એસિન્ક્રોનસ ટ્રાન્સમિશન કરતાં. તો આ ડિફરન્સ જોયો તો આપણે આઇસોસિન્ક્રોનસમાં શું હોય છે કે આ ઓડિયો અને વિડીયો માટે આપણે આઇસોસિન્ક્રોનસનો યુઝ કરીએ છીએ. પછી શું જોયું હતું મલ્ટીપ્લેક્સિંગ. મલ્ટીપ્લેક્સિંગ એટલે શું કે જે બે મેઇન જે કેબલ હશે, લિંક હશે, તેની કેપેસિટી તો જો વધારે હોય તો આપણે શું ઘણા બધા સિગ્નલને કમ્પોઝિટ કરીને ટ્રાન્સમિટ કરશું, તો શું કે આપણો રિસોર્સિસ પ્રોપર યુટિલાઇઝ થશે. તો મલ્ટીપ્લેક્સિંગનો મતલબ શું થાય છે ઘણા બધા સિગ્નલ સાથે કમ્પોઝિટ કરીને ટ્રાન્સમિટ કરીએ છીએ. રિસીવર સાઇડ શું થશે એ સેપરેટ થશે. તાજ છે એન ઇનપુટ લાઇનને એક લિંકમાં ટ્રાન્સમિટ કરે છે. તો આ બાજુ શું હોય મલ્ટીપ્લેક્સર, તે બાજુ શું હોય ડીમલ્ટીપ્લેક્સર. તો મલ્ટીપ્લેક્સિંગમાં બી 3 કેટેગરી છે, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો ફ્રીક્વન્સીમાં શું ફ્રીક્વન્સીને વેવલેન્થ શેના પર વર્ક કરે એનાલોગ પર, ટાઈમ ડિવિઝન શેના પર વર્ક કરે ડિજિટલ પર, બરાબર. તો આ આપણે જોયું ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એનાલોગ પર વર્ક કરે. આ એનું એકચ્યુઅલ છે. એફટીએમ મલ્ટીપ્લેક્સિંગ ત્યાં બેઝબેન્ડ સિગ્નલ હોય છે, કેરિયર ફ્રીક્વન્સી હોય છે, કમ્પોઝિટ થાય છે ને ટ્રાન્સમિટ થાય છે. રિસીવર સાઇડ શું થાય છે ફિલ્ટર અપ્લાય થાય છે, અને આ બાજુ કેરિયર ફ્રીક્વન્સીમાંથી પાછું ઓરિજિનલ બેઝબેન્ડ સિગ્નલ મેળવી લેવાય છે. ગાર્ડ બેન્ડ શું હોય છે કે આ જે પર્ટિક્યુલર સિગ્નલ હોય છે, આ જે કમ્પોઝિટ કરીએ છીએ અલગ અલગ સિગ્નલ છે, તો તેમની વચ્ચેની અનયુઝ બેન્ડવિડ્થ હોય છે, તો તે શું ગાર્ડ બેન્ડ તરીકે વર્ક કરી શકે. તો શું થાય કે આ બે સિગ્નલ હશે, આ એક સિગ્નલ ને આ એક સિગ્નલ, તો એકબીજા સાથે કોલાઇડ નથી થતા કે ઓવરલેપ નથી થતા, બરાબર. નેક્સ્ટ શું જોઈએ તો વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો એ શેના પર હોય છે ફાઇબર ઓપ્ટિક કેબલ પર વર્ક કરે છે, બરાબર. એની ફ્રીક્વન્સી શું હોય છે વેરી હાઈ હોય છે, બરાબર. આ જે કોન્સેપ્ટ છે તે તો સેમ જ છે. તો શું કરે કમ્બાઈન શું કરે ઓપ્ટિકલ સિગ્નલ એટલે પ્રકાશને કમ્બાઈન કરે. તો તમે સ્કૂલમાં પ્રિઝમનું પ્રેક્ટિકલ જોયું હશે તો તેના બેઝ પર આ વર્ક કરે છે. નેક્સ્ટ શું છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો એમાં શું ટાઈમ શેર થાય છે, પેલામાં લિંક શેર થતી તેમાં ટાઈમ શેર થાય છે, બરાબર. તો એમાં બી બે કેટેગરી હતી, સિન્ક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને સ્ટેટિસ્ટિકલ. તો સિન્ક્રોનસમાં શું હોય છે કે આ રીતના હરેક ફ્રેમના અંદર હરેક લિંક માટે એક સ્લોટ ફિક્સ હોય છે, આના માટે આ ફિક્સ છે, આના માટે આ ફિક્સ છે. તમે પ્રોબ્લેમ શું થતી હતી કે આ જે હોય છે આ રીતના જો કોઈ ચેનલ પાસે ડેટા ના હોય, કોઈ સિગ્નલ કોઈ લાઈન પાસે, તો શું થાય કે એના જગ્યાએ બ્લેન્ક જશે. તો આપણે શું કરીએ છીએ રિસોર્સનો વેસ્ટેજ કરીએ છીએ. તો સિન્ક્રોનસ એફિશિયન્ટ નથી, બરાબર.
કારણ કે ફ્રેમના અંદર આ બ્લેન્ક જગ્યા એમ જ જાય છે, તો આપણે વેસ્ટ કરીએ છીએ રિસોર્સ. તો એનો ઓપ્શન શું છે? સ્ટેટિસ્ટિકલ. તો સ્ટેટિસ્ટિકલમાં શું થાય છે? આ રીતના ચેક કરે છે, રાઉન્ડ રોબિનમાં ફરે છે. જો ડેટા ના હોય તો એને સ્કીપ કરે, નેક્સ્ટ ચેનલ પર, નેક્સ્ટ લાઇન પર જાય છે, બરાબર. તો એ રીતના વર્ક કરે. તો એફિશિયન્ટ શું છે? સ્ટેટિસ્ટિકલ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સ. પછી શું જોઈએ તો ટ્રાન્સમિશન મીડિયમ. તો એ શેમાં હોય છે? ફિઝિકલ લેયરની નીચે હોય છે. તેમાં આપણે કેટેગરીઝ જોઈએ હતી, ગાઇડેડ, અનગાઇડેડ. તો ગાઇડેડના અંદર શું હોય છે? ડિફરન્ટ કેબલ હોય છે, ટ્વિસ્ટેડ પેર, કોએક્સિયલ અને ફાઇબર ઓપ્ટિક. આ બધું અનગાઇડેડમાં ડિફરન્ટ વેવ્સ હોય છે. ટ્વિસ્ટેડમાં આ રીતના કેબલ ટ્વિસ્ટ હોય છે, એક સિગ્નલ માટે, એક શેના માટે હોય છે? ગ્રાઉન્ડ રેફરન્સના માટે. એમાં બી બે કેટેગરી હતી, અનસિલ્ટેડ ટ્વિસ્ટેડ પેર અને સિલ્ટેડ. સિલ્ટેડમાં શું હોય? એક એક્સ્ટ્રા કવર હોય છે. પછી કનેક્ટર કયા યુઝ થાય? RJ45. પછી એપ્લિકેશન હતી, આ શું છે? કોએક્સિયલ કેબલ ગાઇડેડ મીડિયાની અંદર ટાઈનું સ્ટ્રક્ચર હતું. અહીંના કનેક્ટર છે, અહીં ડિવાઇસને કનેક્ટ કરે, આ એક્સપાન્શન માટે, આ ટર્મિનેટર તરીકે. ફાઇબર ઓપ્ટિક કેબલમાં શું લાઇટનો યુઝ થાય છે? શેના પર વર્ક કરે? આના પર કે આઈ ઇઝ ગ્રેટર દેન ક્રિટિકલ એંગલ, તો ટોટલ રિફ્લેક્શન થાય. આ રીતના ડેટા ટ્રાન્સમિટ થાય છે. એમાં ડિફરન્ટ મોડ હતા, મલ્ટી મોડ, સિંગલ મોડ. મલ્ટી મોડમાં શું? સ્ટેપ ઇન્ડેક્સ, ગ્રેડેડ ઇન્ડેક્સ. સ્ટેપ ઇન્ડેક્સમાં શું હોય? ડેન્સિટી યુનિફોર્મ હોય આટલા પોર્શનમાં, જ્યારે અહીંયા સડનલી ચેન્જ થાય આ ઇન્ટરફેસ પર. જ્યારે ગ્રેડેડ ઇન્ડેક્સમાં શું? મેક્સિમમ અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી ઘટે, બરાબર. તો આ ફોર્મમાં વેવ આ ફોર્મ લેશે, આ જે છે તે. જ્યારે આમાં શું છે? આ રીતના શાર્પ હોય છે. સિંગલ મોડમાં શું? આનો ડાયામીટર ઓછો હોય છે, ડેન્સિટી પણ ઓછી હોય, તો આ રીતના સ્ટ્રેટ ટ્રાન્સમિટ થાય છે. આ ફાઇબર ઓપ્ટિકનું કન્સ્ટ્રક્શન છે. એના અંદર અલગ અલગ કનેક્ટર હોય છે, એસસી કનેક્ટર, એસટી કનેક્ટર, MT-RJ45, MT-RJ કનેક્ટર, બરાબર. એપ્લિકેશન છે. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ તો હાયર બેન્ડવિડ્થ, લેસ સિગ્નલ એટેન્યુએશન, રેઝિસ્ટન્સ ટુ કોરોઝિવ મટીરિયલ, લાઇટ વેઇટ, ગ્રેટર ઇમ્યુનિટી ટેપિંગ. પછી ઇન્સ્ટોલેશન ને એ કોસ્ટ વધી જાય, નવી ટેકનોલોજી છે. અનગાઇડેડ મીડિયા તો આજે જ ડિસ્કસ કર્યું છે, બરાબર.